ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. માવઠાથી થયેલા પાક નુકસાની મુદ્દે સરકારે સહાયની કોઈ જાહેરાત ન કરતા કિસાન કોંગ્રેસે સરકારને નોટિસ આપી. મુખ્યમંત્રી કૃષિ યોજનાને લઈ સરકાર વિરુદ્ધ હાઈકોર્ટમાં લડત લડવા ખેડૂતોએ તૈયારી કરી છે. ગુજરાત કિસાન કોંગ્રેસે રાજ્યના કૃષિ સચિવ, નાણાં સચિવ અને મહેસૂલ સચિવને નોટિસ આપી, જેમાં મુખ્યમંત્રી કૃષિ યોજનાનો અમલ નહીં કરવા મુદ્દે હાઈકોર્ટમાં જવાની ચીમકી આપવામાં આવી છે. 15 ઓક્ટોબર બાદ રાજ્યના 17 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, છતાં સરકારે ત્યાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ નથી કર્યો. કિસાન કોંગ્રેસે માંગ કરી કે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનું તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે, નહીં તો કિસાન કોંગ્રેસ જન-આંદોલન કરશે. ખેડૂતોના માથે જે આફત આવી પડી છે, એવામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાથી પણ તેમને વંચિત રાખવામાં આવ્યા છે, જેને લઈને હવે કિસાન કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે. કાયદાકીય લડત આપવા માટેની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. ખેડૂતોને જલ્દીથી સહાય નહીં ચૂકવવામાં આવે તો રાજ્ય સરકારને હાઈકોર્ટમાં પડકારવાની પણ તૈયારી કરી લેવામાં આવી છે.